નમસ્તે દર્શક મિત્રો, આપણે ગુજરાતની સંસ્કૃતિ 5000 વર્ષ પહેલાની હોવાનું આપણે ગૌરવ લઈએ છીએ. એનાથી પહેલાની છે સંસ્કૃતિ, પણ જે મજબૂત પુરાવાઓ મળી આવે છે એ 5000 વર્ષના જે કેટલાક શહેરો જે મળી આવેલા છે એમાં ધોળાવીરા અને લોથલનું આપણે વારંવાર નામ લઈએ છીએ, સરકાર વારંવાર નામ લે છે, પરંતુ આ જે આપણી પુરાતન સંસ્કૃતિ હતી એ જે સંસ્કૃતિને અનુરૂપ થવાના બદલે આપણે લોકો પર કયા પ્રકારના એમના હક્કો છીનવી લેતા હોય છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે ધોળાવીરા કે જે એક વિશ્વ વિખ્યાત જ્યાં સંસ્કૃતિ ખીલી હતી એ સંસ્કૃતિની વચ્ચે અત્યારની સરકારો કઈ રીતે ત્યાંના જે ખેડૂતો છે એની સામે એના ઉપર કઈ રીતે એમની જે હક્કો જે છે એ છીનવી રહી છે એની વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ધોળાવીરા જે છે એમાં કચ્છની અંદર જે આવેલું છે અને સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર પણ છે અને આંતરરાષ્ટ્રીય માન્યતા યુનેસ્કોએ પણ એને માન્યતા આપી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે ત્યાંના જે ખેડૂતો જે છે એ ખેડૂતો 21 ખેડૂતો છે આમ, અને 9 ખેડૂતો તો એમાં કેસ જીતી પણ ગયા છે. તો 21 થી 22 ખેડૂતો જે અત્યારે લડી રહ્યા છે પોતાના જમીન માટે, 20 વર્ષથી લડી રહ્યા છે, એ ધોળાવીરા વિસ્તારના જે ખેડૂતો છે લગભગ 9 ખેડૂતોની 125 એકર જમીન હતી, બીજી કેટલી હતી આપણે જાણીશું અને એ બધી જ વાત આપણને કરશે સગનભાઈ મારજા, કે એ બધી જ આપણે વિગતો કહેશે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે અને કઈ રીતની સરકાર એમને અન્યાય કરી રહી છે, કેટલા વર્ષથી અન્યાય કરી રહી છે, કે કોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં પણ એમને ન્યાય આજે પણ મળતો નથી. તો તમારું સ્વાગત છે સગનભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. સ્વાગત. તો વાત કરશો ગરવા મહારાજ બોલું. હા હેલો. હા બોલો. હું છગન તેજા ધોળાવીરા ગરવા બોલું છું. હા બોલો, શું તમારી તકલીફ શું છે એ વાત કરશો. આ સાહેબ અમારી તકલીફ તો આજ 2005 માં આમાં જમીન છીનવી લીધી છે અને અમે 14 જણા કુટુંબમાં મારા કણે જમીન હતી, હું જમીન વગરનું છું, ખેડૂત તરી ગયો છું, ખેડૂત નથી, સરકાર કોઈ દાદ દેતી નથી, અધિકારી કોઈ પુરસ્કાર વાળા કોઈ દાદ દેતા નથી. 2023 માં પણ અમે કેસ જીત્યા છીએ, અમારે કોઈ પણ વળતર હજી સુધી કોઈ પણ મળ્યું નથી. એનું સરકાર કાંક નિર્ણય લે તો ગરીબ માણસો માટે સારું છે, અમે તો બેઠા છીએ હાવ. હા, તો કેટલા ખેડૂતો છે કે જેની જમીન ગઈ છે અને સરકારે વળતર નથી આપ્યું, એવા કુલ ખેડૂતો કેટલા છે ધોળાવીરાના? 21 ખેડૂતો છે, 21 ખેડૂતો. બરાબર. હા, 21 ખેડૂતો અમે છીએ. બરાબર. હા, તો એ તમારે વળતર નથી મળ્યું સુધી? વળતર નથી મળ્યું કોઈને હજુ સુધી? ના, 5 પૈસા નહીં. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. બરાબર. તો તમે રૂપિયા વ્યાજવા લઈને અમે ધોર ધપ કરી રાજકોટ સુધી ગયા છીએ. બરાબર, રાજકોટ સુધી ગયા હતા? હા, રાજકોટ સુધી અમે ગયા હતા. હા, તો રાજકોટમાં જે રજૂઆતો કરી હતી એ સમયના જૂના દ્રશ્યો છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રાજકોટની વાત કરી રહ્યા છે તો રાજકોટનું જે પુરાતત્વ ખાતું છે એની સમક્ષ આ બધી જે રજૂઆતો ત્યાં જઈને કરી હતી
ધોળાવીરાના લોકોએ, કારણ કે પુરાતત્વ વિભાગની ઓફિસ ત્યાં આવેલી રાજકોટ, કચ્છની પુરાતત્વ વિભાગની ઓફિસ ત્યાં આવેલી છે અને ત્યાં જઈને આ બધી જ રજૂઆતો ત્યાંના લોકોએ જે કરી હતી ત્યારે બધા જ ખેડૂતો ત્યાં હતા. જે ખાસ કરીને જે જીતી ગયા હતા એ ખેડૂતો ત્યાં ગયા હતા. હા, તો હવે અત્યારે શું છે પરિસ્થિતિ, એની વાત કરશો તમે? અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તમે એ તમારી જે જમીન છે ખેડી શકો છો, શું છે અત્યારે પરિસ્થિતિ ઈ નહીં છે જ્યાં છે અહીંયા અમારે કોઈ પણ અમે જ્યાં રાડ કરીએ કોઈ સાંભળતા નથી, સરકાર કોઈ સાંભળતી નથી, આ પુરતત્વ વાળા સાંભળતા નથી, શું છે એ કાંઈ ખબર નથી પડતી. તો તે તમારે આજે 21 ખેડૂતોની જે જમીન હતી ત્યાં અત્યારે શું પરિસ્થિતિ? ત્યાં હોટલો બની ગઈ છે કે ધોળાવીરા શહેરનું ઉત્ખનન કરેલું છે? તો આ તમારી જે જમીન ત્યાં શું છે અત્યારે? અમારી જમીન સાહેબ એમને પડી છે, એ તારીખો જારી કરી નાખશે તો જમીન અમારે ત્યાં પડી છે, અમારે અંદર આવવા દેતા નથી. અમે કીધું અમારે જમીન ના આપો તો અમારે પૈસા ના આપો, જમીન આપો ગમે અહીંયા. અમે ખેડૂત થઈ ગયા છીએ, ખેડૂત નથી. આ મારી 7 એકર ને 27 ગુંઠા જમીન હતી, એમાં મારો પરિવાર 14 જણા એમાંથી રોટલો ખાતા હતા. અમારે કાંઈ પણ નથી મળતું. નથી મળતું, બરાબર છે. કોઈને વળતર મળ્યું નથી. અચ્છા, તો આ તમામ ખેડૂતોની જમીન એમને જ પડી રહી છે, એનો કોઈ ઉપયોગ નથી થતો અત્યારે? સરકાર કોઈ ઉપયોગ નથી કરતી? કાંઈ નહીં. એમને બાવર ગાંડા ઉગી ગયા છે, કાંઈ પણ નથી. બરાબર. કેટલી આ 21 ખેડૂતોની કુલ જમીન કેટલી થાય છે? 250 એકર. 250 એકર? હા. ઓહ, 250 એકર એમને પડી રહી છે, સરકાર કંઈ કરતી નથી. અને બીજી બાજુ ત્યાંના જે કેટલાક લોકો છે એની પણ વાત સાંભળીએ. રાજકોટ ગયા હતા ત્યારે શું કહ્યું તે પણ સાંભળીએ. રાજાભાઈ રાજકોટ ગયા તો અમારે થઈ ગયા રાજાભાઈ અમે અમારી જમીન ક્યાં ધોળાવીરા છે, ધોળાવીરા ભચાઉ તાલુકાનો, ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે. એમને અમને કોઈ વળતર મળી નથી. અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા. એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો. અમને કોઈ રકમ મળી નથી. બરોબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે. મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ, લો મુશ્કેલી બહુ પડે. અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે. બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જાવ તો બહુ વ્યાધિ છે ને. તો હવે શું કરવું? જમીન તો એ અત્યારે જપ્ત કરી ગયા, તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને સાહેબ. એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે, 100 એકર જમીન છે બધી થાય ધોળાવીરાની. બધા મજૂરી માણસ છે, તો એ બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો અત્યારે હલો, હા સંગમભાઈ, તમે અત્યારે શું કરો છો? હલો, એમનો ઓડિયો જામ થઈ ગયો છે, એમનો ફેસ અને નેટવર્કનો ઇસ્યુ છે. નેટવર્કના કારણે એમનો ઇસ્યુ છે. તો આ જે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, આપણા વડાપ્રધાન શું કહી રહ્યા છે એ પેલા સાંભળીએ. વડાપ્રધાનની મોટી મોટી વાતો છે, પણ આ જે ખેડૂતો, ત્યાંના 21 ખેડૂતો છે એને ન્યાય અપાવી શકતા નથી. જોઈએ, સાંભળીએ શું કહે છે વડાપ્રધાન. दुनिया की हर सभ्यता के साथ रहे तो इसके पीछे भारत की समुद्री शक्ति की बहुत बड़ी भूमिका थी. लेकिन गुलामी के लंबे कालखंड ने ना सिर्फ भारत के इस सामर्थ्य को तोड़ा, बल्कि समय के साथ हम भारतीय अपने इस सामर्थ्य के प्रति उदासीन भी होते गए. हम भूल गए कि हमारे पास लोथल और धोलावीरा जैसी महान धरोहरें हैं जो हजारों वर्ष पहले भी समुद्री व्यापार के लिए मशहूर थी. हमारे दक्षिण में चोल साम्राज्य, चेर राजवंश, पांड्य राजवंश भी
जिन्होंने समुद्री संसाधनों की शक्ति को समझा और उसे एक अभूतपूर्व ऊंचाई दी। उन्होंने ना सिर्फ अपनी समुद्री शक्ति का विस्तार किया, बल्कि इसकी मदद से दूर सुदूर के देशों तक व्यापार को ले जाने में भी सफल रहे। छत्रपति शिवाजी महाराज ने भी एक सशक्त नौसेना का गठन किया और विदेशी आक्रांताओं को चुनौती दी। ये सब कुछ હા, આ આપણા વડાપ્રધાન વાતો કરે છે, મોટી સંસ્કૃતિની વાતો કરે છે, 5000 વર્ષ ધરોહર, અને ત્યાં જ આ પ્રકારના શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોનું શોષણ. ખેડૂતોએ કહ્યું કે શું થઈ રહ્યું છે, કેટલાક જે સોશિયલ મીડિયા ઉપર જે કેટલાક ચાલી રહ્યા છે એ પણ જોઈએ આપણે. તો આ આપણા મુખ્યપ્રધાન ત્યાં જોઈ શકીએ છીએ. મુખ્યપ્રધાન પોતે પણ આ બધી જ બાબતો આપણા માટે એટલા માટે મહત્વની બની જાય છે કે ત્યાં આ બધી હોવા છતાં પણ મુખ્યપ્રધાન પણ આમાં કોઈ ન્યાય અપાવી શકતા નથી. ત્યાં વારંવાર અલગ અલગ પ્રોજેક્ટ માટે જાય છે. ત્યાંના અદાણીને 500 ચોરસ કિલોમીટર જમીન આપી દીધી છે, પણ આ ખેડૂતોને કશું જ આપવા તૈયાર નથી. એને જોઈ રહ્યા છે આપણે. જો 5 થી 5000 ધોળા જે હતું, અને લોથલ સહિત ગુજરાત 602 હડપ્પન સંસ્કૃતિના સ્થાન હતા, અને ત્યારે ગુલામોનો વેપાર થતો હતો. હવે અત્યારે ભગવા અંગ્રેજો જે છે એ પણ નવી ગુલામી લાવ્યા છે. સીધી વાત છે કે ખેડૂતોને કોઈ જે ખરેખર એમને મળવું જોઈએ નથી મળી શકતું. 21 વર્ષથી શરૂ થઈ છે, અને કરાર આધારિત કર્મચારીઓને પણ એ બધી બાકી બધી વાતો છે. તો આ સરકાર એક બાજુ આવું કરે છે, અને બીજી બાજુ આપણે જોઈએ છે ગુજરાતના આપણા મુખ્યપ્રધાન લખે છે કે ગૌરવમય ક્ષણ છે કે ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિના પ્રાચીન શહેરને યુનેસ્કોએ દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરેલું છે. એવું જય જય ગરવી ગુજરાત પણ લખે છે, અને નીચે ફોટો પણ આપણે મૂકેલો છે ભૂપેન્દ્ર પટેલે. તો કે છે કંઈ અને કરે છે કંઈ. તો હર્ષ સંઘવી પણ કહે છે કે શું તમે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ વિશે જાણો છો ખરા? બધા જ જાણે છે. એ છે ગુજરાતનું ધોળાવીરા. કચ્છના ખદીર બેટમાં સ્થિત ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારતના 5 સૌથી મોટા હડપ્પન સ્થળો પૈકીની એક પુરાતત્વ સ્થળ છે. આપણા ડેપ્યુટી સીએમ પણ એવું કહી રહ્યા છે. તો આ પણ એક બીજી બાબત છે, અને એટલા માટે આજે જોઈ શકીએ છીએ કે એડોપ્ટ એ હેરિટેજ 2 પ્રોગ્રામ હેઠળ ધોળાવીરા સહિત 205 સાઇટનો સમાવેશ કરાયો હતો. ત્યારે આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. આ ધોળાવીરા શહેરના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, 5000 વર્ષો પહેલાની જે સિંધુ સંસ્કૃતિ હતી એનું જે અનોખું શહેર હતું, ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા હતી. 5000 વર્ષ પહેલા ગટરથી લઈને પાણી સંગ્રહની તમામ પ્રકારની ત્યાં એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. છેલ્લા 2 દાયકાથી એક બીજી વાર્તા અહીંયા જે શરૂ થઈ છે ખેડૂતોને અન્યાય માટેની, અને ખેડૂતો વારંવાર માગણી કરી રહ્યા છે, ખેડૂતો લડી રહ્યા છે, છતાં પણ એને કોઈ ન્યાય મળતો નથી. આ જોઈ શકીએ છીએ ધોળાવીરા. અને ત્યાં ખેડૂતોએ જે જમીન લઈ લીધી, જમીન એમ પડી છે, કોઈ ઉપયોગ નથી થતો. જાન્યુઆરી 2026માં ગુજરાતની વડી અદાલતે નિર્ણય આપ્યો કે ધોળાવીરા માત્ર એક પુરાતત્વીય સ્થળ નથી, તે ભારતીય ઉપખંડના પ્રાચીન નગરોનું જીવંત સાક્ષી છે, અને સંસ્કૃતિના વિકાસનો અનોખો પુરાવો ત્યાં છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ 2004 થી 2005 દરમિયાન ધોળાવીરા આસપાસના ખેડૂતોની જમીનો લીધી હતી, અને આજે 20 વર્ષ થયા છે, છતાં પણ એને વળતરમાં આપ્યું નથી. જે હેતુ હતો પુરાતત્વીય સ્થળો ઉપર, આ જોઈ શકીએ છીએ વારસાનું ગૌરવ વધ્યું છે. એવું આપણા ગુજરાતનું માહિતી ખાતું સરકારની જે પ્રસિદ્ધિ કરે છે એ વાત કરી છે. વર્લ્ડ હેરિટેજ સિટી 12 લાખથી વધારે પ્રવાસીઓ, આવા ઐતિહાસિક પ્રવાસીઓ ત્યાં જોડાયા હતા, એવી પણ એમાં વાત કરવામાં આવે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. વાત છે એ આપણે એટલા માટે કરવી પડે છે કે સરકાર જે કહે છે કંઈ અને થાય છે જુદું, એટલું એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યાંના જે એડવોકેટ જે કોર્ટમાં કેસ લડતા હતા એ શું કહે છે એ પણ સાંભળીએ. માંડવી કચ્છ. રાજકોટમાં એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા
ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન 2005માં સંપાદન કરી હતી. 21 ખેડૂતોની ત્યાં જમીન હતી. એમાં 9 ખેડૂતોની 125 જેટલી જમીનો હતી એવું એમનું કહેવું છે. અને એ જે કહી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો 64 પૈસા પ્રતિ ચોરસ મીટર જેટલી જમીનનું વળતર. 64 પૈસા, 1 ચોરસ મીટરના 64 પૈસા. અને અમદાવાદમાં 1 ચોરસ મીટરનો ભાવ છે 3 લાખ રૂપિયા. પરિણામે કોર્ટનો દરવાજો એ લોકો ગયા હતા અને ન્યાય અને સહકારની જવાબદારીનો પ્રશ્ન બની ગયો હતો. લાંબી કાનૂની લડત પછી 2023માં સ્થાનિક કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વળતર વધારીને 9 રૂપિયા 57 પૈસા પ્રતિ ચોરસ કરી આપવામાં આવ્યું હતું. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને. પરંતુ આ નિર્ણય પછી ખેડૂતોને તરત જ ન્યાય મળ્યો નથી. આજે પણ મળ્યો નથી. 2023 થી લઈને આજ સુધી એએસઆઈએ આ આદેશ સામે કોર્ટમાં અપીલ પણ કરી હતી અને અપીલ કરવામાં મોડું કર્યું હતું. 718 દિવસ મોડું કર્યું હતું. 2 વર્ષ અનેક વખત ખાતરી આપી છતાં પણ એ આ બધી જ બાબતો કંઈ આગળ થઈ નથી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો રજૂ કરવી પડે છે. અને અંદાજે 4 થી 5 વખત અંડરટેકિંગ પણ આપ્યું હતું છતાં પણ એમાં કંઈ થયું નથી. એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે જાન્યુઆરી 2026માં ગુજરાત હાઈકોર્ટે પણ 2 દાયકાથી વધુ સમયથી ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું અને ન્યાયની ભાવનાથી ઠેસ પહોંચી છે એવું સ્પષ્ટ કર્યું હતું. કોર્ટે દંડ ફટકાર્યો હતો. એએસઆઈના અધિકારીઓને વ્યક્તિગત 1 લાખ રૂપિયાનો દંડ આપ્યો હતો. દંડ ભૂલી જનારા અધિકારીઓની વસૂલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે આ રકમ 3 અઠવાડિયામાં એક્ઝિક્યુશન કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. 2025માં એક કોર્ટ દ્વારા એએસઆઈ માટે પણ કહ્યું હતું. આ એડવોકેટ શું કર્યા છે પણ આગળ જોઈએ. અને જે તે વખતે 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને એમાં ખેડૂતો નારાજ થઈ અને નામદાર બચાવ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023ના રોજ હુકમ થયેલ અને એ હુકમમાં નામદાર કોર્ટ દ્વારા 9.57 પૈસાનો ચૂકવણો કરેલ છે. અને એ ચૂકવણોનો હુકમ કર્યા બાદ રાજકોટ કોર્ટમાં અમે તામીલ દાખલ કરેલ અને ત્યારબાદ પણ આજે 3 વર્ષ થઈ ગયા છે. આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ રૂપિયા ચૂકવણો ખેડૂતોને કરેલ નથી. કોર્ટે એમને આદેશ કર્યો છે જપ્તી વોરંટનો. આજ રોજ જપ્તી કરવા માટે અમે અને કોર્ટના અધિકારીશ્રીઓ આવ્યા છીએ અને આજે જપ્ત કરશું. અને આમાં એવું છે કે જે તામીલ દાખલ કરેલી હતી એ વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટમાં પુરાતત્વ વિભાગ દ્વારા અપીલ દાખલ કરેલ અને એ અપીલ નામદાર હાઈકોર્ટે ખારીજ કરી અને કાઢી નાખેલ અને પુરાતત્વ વિભાગના જવાબદાર અધિકારીને 1 લાખનો દંડ કરેલ છે. તો આ એડવોકેટ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે અને કઈ રીતનો આખો કોર્ટ કેસ થયો હતો એ પણ વાત હતી. મોટી જાહેરાતો કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચને પણ આની જાહેરાતો કરી હતી અને આખી દુનિયામાં એની જાહેર પબ્લિસિટી કરવામાં આવી હતી. જોઈએ અમિતાભ બચ્ચને એ સમય શું કર્યું. ये निशान है उन सभ्यताओं के जो आज से हजारों साल पहले यहाँ पर फल फूल रहे थे. धोलावीरा और लोथल. यहाँ आपको पदचिन्ह मिलेंगे इंडस वैली सिविलाइजेशन यानी कि सिंधु घाटी की सभ्यताओं के. ये खंडहर बता रहे हैं कि ये इमारत कितनी बुलंद थी और रहेगी. यहाँ खुशबू है सभ्यता की, विकास की, इंसान की विजय यात्रा की. यहाँ खुशबू है गुजरात की. यहाँ खुशबू है गुजरात की. તો યહાં ખુશ્બુ હે ગુજરાત की. પણ અહીંયા તો ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. અમિતાભ બચ્ચન બોલશે ખરા હવે કે ભાઈ આ ખેડૂતોને ન્યાય આપો. 21 ખેડૂતોની સેંકડો એકર જમીન ત્યાં એમને પડી રહી છે. અને બીજી બાજુ જે ચુકાદો કોર્ટે આપેલો છે એમાં સ્પષ્ટ આદેશ આપેલો છે કે જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવો, સમયસર વળતર આપવો એ અત્યંત જરૂરી છે. આવું સ્પષ્ટપણે કોર્ટે કહ્યું છે. છતાં પણ આજે એમને જમીન આપવામાં આવતી નથી. અને એટલા માટે આપણે આજે આ વાત કરીએ છીએ અને તેના કેટલાક ખેડૂતો પણ જોડાઈ ગયા છે બીજા વધારાના. આપણે નેટવર્ક કપાઈ ગયું હતું તો એમની સાથે પણ વાત કરીએ. ખેડૂતો શું કહી રહ્યા છે? જી, શું કહો છો? તમારા શું પ્રશ્નો છે જરા ઝડપથી કહી દો. હાજી, ધોળાવીરા જે હડપ્પા સભ્યતા નીકળેલું છે. તમારું નામ શું છે? તમારું નામ? મારું નામ નાગજી પરમાર,
ધોળાવીરાનો સ્થાનિક છું અહીંના, અને જે પુરાતત્વ વિભાગે જમીન સંપાદન કરેલી છે એમાં અમારી જમીનો ગયેલી છે. ટોટલ અમે 12 ખેડૂતો છીએ જેમની જમીન સંપાદન પુરાતત્વ વિભાગે 2004-5 કલેક્ટર થ્રુ કરેલી, અને એ સમયે પ્રતિ સ્ક્વેર મીટરના 64 પૈસા રૂપિયા અમને આપવામાં આવેલા, ઓનલી ફોર 64 પૈસા. તો જે તે સમયે અમે સ્વીકારેલું નહીં, અને કોર્ટના દરવાજા જ્યારે અમે ખખડાવ્યા તો કોર્ટે 2023માં ડિસિઝન આપેલું કે આ લોકોને પ્રોપર ન્યાય આપવામાં આવે, એના બદલ એમણે 9 રૂપિયા ને 57 પૈસા પ્રતિ સ્ક્વેર મીટરના કરવામાં આવેલા હતા. અને એ 2023 અને 2026 ચાલી રહ્યું છે. 3 વર્ષનો સમયગાળો વીત્યા છતાં પણ પુરાતત્વ વિભાગ અમને પૈસા આપતું નથી, જેની કોર્ટની અનાદર કરી રહ્યું છે પુરાતત્વ વિભાગના અધિકારીઓ. એના થકી હમણાં હાલે કોર્ટે, હાઈકોર્ટે જે અધિકારી છે એમને સજા પણ ફટકારેલી કે 1 લાખ રૂપિયાનો દંડ તમારે ચૂકવવાનું રહેશે. તો તમે સમજી શકો છો કે આર્કિયોલોજી સુપ્રિન્ટેન્ડન્ટને એમને એ સજા પણ ફટકારેલી છે. તો એ 1 લાખ રૂપિયા ભરી દીધા છે ખરા? હાલો, હાજી, 1 લાખ રૂપિયા ભરી દીધા છે ખરા? 1 લાખ રૂપિયા જે દંડ કરેલો છે એમાં? હા, લગભગ 2 દિવસમાં ભચાઉ સેશન કોર્ટમાં જમા થશે એવું જાણવા મળ્યું અમને કાલે. અચ્છા, 2 દિવસમાં થશે. હા, બરાબર. તો આ જે 12 ખેડૂતો કે 21 ખેડૂતો જે કંઈ હતા, તો એમની અત્યારે શું પરિસ્થિતિ છે? શું કરી રહ્યા છે એ લોકો? પરિસ્થિતિમાં સાહેબ, અમારે આ દેશ, અમારે વતન છોડીને જવું પડે છે. બીજાના માણસોના, બીજાના ખેતરોમાં અમારે મજૂરીઓ કરવી પડે છે. અહીંયાથી પલાયન થવું પડે છે. મજૂરીઓ અમે બીજા ઉપર નિર્ભર છીએ. ખેડૂતનો તાત જે કહેવાય, એ જગતનો તાત ખેડૂત બીજા ઉપર નિર્ભર અત્યારે છે. બરાબર. હા, તો તમારી બાજુમાં બેઠા છે એમને પણ કંઈક કેવું છે તમારે પણ? તમે પણ આમાં અસરગ્રસ્ત છો? જી સર, મારું નામ પાંચાલાલ આહિર છે. શું નામ છે આપનું? શું નામ છે? પાંચાલાલ આહિર સર. હા, બરાબર. હા, શું તમારી શું તકલીફ છે, વાત કરશો? મારી પણ સાહેબ આ સેમ ટુ સેમ 12 એકર જમીન છે, જેની અંદર આજથી લગભગ 20 વર્ષથી આ કેસ ચાલે છે. અને 2023 ની અંદર કોર્ટે હુકમ કરવા છતાં પણ અમને 1 પણ પૈસો આપ્યો નથી. અને કોર્ટ વારંવાર કોર્ટ તો ડિસિઝન આપે છે, પણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એની રાજકોટમાં ઓફિસ છે, ત્યાં એકદમ કોઈ સાંભળતું નથી ખેડૂતોનું સર. બરાબર. તો આ તે તમારી જે જમીન 9 એકર જે જમીન છે ત્યાં શું છે અત્યારે પરિસ્થિતિ? જમીન ખાલી છે કે સરકારે ત્યાં કોઈ બાંધકામ કરેલું છે? ત્યાં ગાંડા બાવળ કહેવાય ને, ગાંડા બાવળ એ ઉભા છે, બાંધકામ નથી, પણ બાઉન્ડ્રી મારેલી છે. અમને નો એન્ટ્રી છે સર. અચ્છા, જઈ શકતા નથી. તો હવે તમે શું કરો છો? અમે એવા મજૂરી કરીએ બીજાના ખેતરોમાં. બીજા ખેતરમાં મજૂરી કરી? હા, ચોથા ભાગે. બરાબર છે. તો તમે હવે સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો? આના બદલામાં જમીન મળવી જોઈએ એવું તમે માનો છો? જમીન તો અમને સેમ ટુ સેમ એ જ જમીન આપે તો બહુ સરસ, અને પ્લસ એના સિવાય પણ બીજી ખેતી કરી શકાય એવી અમને જમીન આપે તો પણ ચાલે. અમને એ કોઈ એ નથી કે પૈસા જ જોઈએ. એમ ઘણા બધા તો એવા છે, વળતર તો આપવી જોઈએ. જેટલા આ મારા સાઈડમાં બેઠેલા ભાઈ છે એમના બાપાનું તો નામ જ નથી. ખેડૂત ખાતેદાર મટી જાય છે સર. અને બાજુમાં ભાઈ ભાઈ. હા, એમને શું કેવું છે? એમને બોલાવો એમને. હા, એમની તરફ કેમેરા લઈ જાઓ. બીજા બાજુમાં બેઠા છે. હા, એમની સાથે વાત થઈ ગઈ છે. યસ. તો બીજા કોઈ આ ઉપરાંત બીજું કઈ તમારે કેવું છે? સાહેબ બીજું હવે અમે શું કહીએ, ગરીબ માણસો, અમારે તો જમીન મળવી જોઈએ, ન્યાય મળવો જોઈએ. ક્યાં ન્યાય મળવો જોઈએ? આજ 20 વર્ષ થયા, અને એ 20 વર્ષ થયા એ જમીન રોકીને બેઠા છે. જમીનમાં કાંઈ કરતા નથી. પાવર ગાંડા ઉગી ગયા છે. બરાબર છે. ઓકે, સારું. ભલે. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને તમે તમારી વેદના પણ કહી, અને સરકાર પાસે અપેક્ષા પણ છે કે સરકાર તમને જમીન આપે. આપઘાત શા માટે કરે છે? આના કારણે જ કરે છે માણસો. જ્યારે વિચાર કરો કે અમે આવા વિસ્તારમાં પાકિસ્તાનના બોર્ડર નજીક રહીએ છીએ, પાયમાલ કરી નાખે છે. અમે માણસો જ્યારે આપઘાત શા માટે કરે છે? આ કારણોથી જ કરે છે. જો આવા ન્યાય ના મળે, એના લોકોની આજીવિકા, રોજીરોટી જો તમે છીનવી લ્યો અને બીજી રોજીરોટી ના આપો, તમે આ દેશનું આપણે કહીએ કે રોજીરોટી આપવા મળે,
અમે ઈચ્છીએ છીએ કે રોજીરોટી મળે. આ તો જે રોજીરોટી છીનવી રહ્યા છે. ખેતી પ્રધાન દેશ છે સર. રોજીરોટી, હા હા બરાબર છે. અમારા હંગામની દોડ તો હવે- વિસ્તારની અંદર. હા, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સર, થેન્ક યુ, નમસ્કાર સર. જય જવાન. તો આ ધોળાવીરા કે જે પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે અને ત્યાં આજે 20 વર્ષથી અન્યાયનો ભોગ બનેલા આ ખેડૂતો છે. કેટલાક ખેડૂતો 12 ખેડૂતો છે એવું કહી રહ્યા છે, કેટલાક કહે છે 21 ખેડૂતો આવા છે. અને એની જે જમીન લઈ લીધી સરકારે, એ જમીન એમને પડી છે, એનો કોઈ જ ઉપયોગ થતો નથી અને ખેડૂતો અત્યારે મજૂરી કરી રહ્યા છે. તો આ આપણા સરકારનો વહીવટ છે અને મોટી મોટી વાતો કરે છે સરકાર કે ભાઈ આપણી ધરોહર છે. નરેન્દ્ર મોદીને આપણે સાંભળ્યા, એમને કહ્યું કે વૈશ્વિક ધરોહર છે. વૈશ્વિક ધરોહર છે, બરાબર છે, પણ ગુજરાતના ખેડૂતો એ સૌથી પહેલા એમની ધરોહર છે અને એમને ન્યાય મળવો જોઈએ. સરકારે ન્યાય મળવો જોઈએ. ભૂપેન્દ્ર પટેલે વ્યક્તિગત રસ લઈને પણ અમને ન્યાય આપવો જોઈએ અને વડાપ્રધાને પોતે પણ જ્યારે વાત કરતા હોય ધોળાવીરાની ત્યારે, અને અમિતાભ બચ્ચનની તો કોઈ વાત જ થઈ શકે એમ નથી. તો આ મૂળ વાત હતી અને એટલા માટે આપણે આજે ધોળાવીરાના ખેડૂતો સાથે સીધી વાત કરી, સીધો સંવાદ કર્યો અને એમની વેદના પણ જાણી કે ગુજરાતમાં જે છેવાડાના વિસ્તારો પર પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું અને એક ટાપુ છે આમ, અને લગભગ ત્યાંની જે વસ્તી છે 5000 લોકો રહે છે ધોળાવીરા અને બીજા 3 કસ્બાઓ સાથે મળીને. તો આ લોકોની વેદના છે. સરકારે ન્યાય આપવો જોઈએ. એક બાજુ તમે અદાણીને ત્યાં જ 500 ચોરસ કિલોમીટર, અમદાવાદ જેટલી જમીન, આખું અમદાવાદ વસી જાય એટલી જમીન, અમદાવાદ પણ 500 ચોરસ કિલોમીટર જમીન છે અને અદાણીને પણ ત્યાં 500 ચોરસ કિલોમીટર જમીન ત્યાં બોર્ડર ઉપર આપી છે. તો ખેડૂતોને કેમ નહીં?